નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. હમણાં ગુજરાતમાં એક નવી વસ્તુ બહાર આવી છે. એ વસ્તુ છે માતા પિતાને લગતી, જેમના સંતાનો વિદેશમાં છે અને માતા પિતા અહીંયા ગુજરાતમાં છે. એવા લોકોને હવે એક માનસિક સ્થિતિમાં એક રોગ થઈ રહ્યો છે. એ રોગનું નામ છે એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ. બેઝિકલી માળો ખાલી થાય એટલે વેદના થાય. પક્ષીઓ માળો બાંધે, પછી ઈંડા મૂકે, એમાંથી બચ્ચાઓ આવે અને પછી બચ્ચાઓ જ્યારે ઉડી જાય ત્યારે માળો ખાલી થઈ જાય. તો આ જે ખાલી માળાની વેદના છે, એ વેદના હવે ગુજરાતના માતા પિતાઓ અનુભવી રહ્યા છે. એવું એક છેલ્લો અહેવાલ કહે છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, આમાં જે માતા પિતાઓ છે જેમના સંતાનો વિદેશમાં છે, એમાંથી લગભગ 35% માતા પિતા આ સિન્ડ્રોમના ભોગ બની રહ્યા છે. આજે આપણે એની ચર્ચા કરવી છે. હું સોનલબહેનને વિનંતી કરવાનો છું. સોનલબહેન પરમાર નવી સવાર સાથે જોડાયા છે. સોનલબહેન, તમારું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર સર આપનો. સોનલબહેન પત્રકારત્વમાં ભણી રહ્યા છે અને નવી સવારમાં તાલીમ પણ લઈ રહ્યા છે. તો આ ચર્ચા કરીશું. આ ચર્ચામાં કેટલાક યુવાનો પણ અમારી સાથે જોડાયા છે, એટલે યુવાનોનો દૃષ્ટિકોણ પણ આમાં ઉમેરાશે. સર, તમે કહ્યું એ પ્રમાણે આજકાલમાં વિદેશમાં ગયેલા બાળકોમાં જે વૃદ્ધ માતા પિતા છે તેમની અંદર આ ડિઝીઝ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ એ જોવા મળી રહ્યો છે. તેનું મેઇન કારણ શું હોઈ શકે? તેનું કારણ જાણીએ એ પહેલાં થોડીક માહિતી હું તમને સોનલબેન આપું. 195 દેશો છે, એમાંથી મોટાભાગના દેશોમાં ભારતીયો છે. ગુજરાતીઓની વાત કરું તો આ 195 દેશોમાંથી 129 દેશોમાં તો ગુજરાતીઓ છે. તો હવે લોકો બહુ જઈ રહ્યા છે. પહેલાં એવું હતું કે 15, 20, 25 ઘર દીઠ એક સંતાન વિદેશમાં રહેતું હોય, પણ હવે તો તમે કોઈ પણ ફ્લેટમાં જઈને પૂછો તો એ ફ્લેટમાં તમને 5 લોકો તો એવા મળશે જ કે એમનું સંતાન કાં અમેરિકામાં હશે, કાં ઓસ્ટ્રેલિયા હશે, કાં લંડનમાં ભણતા હશે, કાં જર્મની. હવે તો બધા દેશોમાં ગુજરાતીઓ ભણવા જાય છે અને પછી ત્યાં સ્થાયી થઈ જાય છે. અને કુલ જે NRI છે ને, એમાં 35% ગુજરાતીઓ છે. ઓહો. અને એક અંદાજ પ્રમાણે લગભગ 70 થી 80 લાખ જેટલા ગુજરાતીઓ અત્યારે 129 દેશોમાં વસી રહ્યા છે. એટલે સંખ્યા ઘણી મોટી છે. એટલે ઘરે ઘરે તમને એવા લોકો જોવા મળશે કે જે માતા પિતા એકલા રહેતા હોય. હવે તમે મને પૂછ્યું કે આ જે સિન્ડ્રોમ છે એ શું છે, તો બેન, એ બેઝિકલી મનોવિજ્ઞાન અને મેડિકલ સાયન્સ એવું કહે છે કે જ્યારે માતા પિતાથી સંતાનો જુદા પડે ને, ત્યારે એક ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એ પરિસ્થિતિમાં જે આપણું સંવેદન તંત્ર છે, આપણું જે હૃદય છે, આપણી જે લાગણી છે, એ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. સૌથી પહેલી તો એકલતા. પહેલો મુદ્દો આવે છે એકલતાનો, કારણ કે સંતાનો પોતાની પાસે નથી, એટલે માતા અને પિતાને સતત સંતાનોની યાદ આવે છે. મારા એક મિત્ર છે, ચિત્રલેખાના સિનિયર પત્રકાર મહેશ શાહ નામ છે એમનું. એમના બંને દીકરાઓ, એક જર્મનીમાં છે અને એક ઓસ્ટ્રેલિયામાં છે. પહેલાં ભણવા ગયા હતા, હવે તો સ્થાયી થઈ ગયા છે. તો મહેશભાઈ મને જ્યારે મળવા આવે ત્યારે હંમેશા કે રમેશભાઈ, હું જ્યારે જમવા બેસું અને આમ થાળીમાં મારી પત્નીએ દાળ ભાત આપ્યા હોય ત્યારે મને પહેલો વિચાર એ આવે કે મારા જે દીકરાઓ ભણવા ગયા છે એમને તો ક્યાં દાળ ભાત મળે છે, તો પછી હું દાળ ભાત ના ખાઉં. મારા ઘરની વાત કરું તો અમારો દીકરો આલાપ અમેરિકા ભણવા ગયો છે. જ્યારે પણ અમે જમવા બેસીએ ત્યારે મારી જીવનસાથી છે અનિતા, એ અચૂક બોલે, અચૂક આલાપને યાદ કરે જ. અને કંઈક એવું બનાવ્યું હોય તો કે આ તો એને બહુ ભાવે છે, પણ ત્યાં અમેરિકામાં એને આ મળતું નહીં હોય. અને એને કારણે આ એક પીડા, બેઝિકલી આ છે ને માનસિક અવસ્થા છે. અને એને કારણે માતા પિતા લોકો બોલી શકતા નથી, પણ એમના ચહેરા ઉપર તમને એ વેદના દેખાય. કારણ કે આખા વિશ્વમાં પરિવાર એ બહુ મહત્ત્વની વાત છે. દુનિયાના કોઈ પણ માતા પિતા માટે સૌથી મહત્ત્વના કોઈ હોય ને તો માત્ર ને માત્ર એના સંતાનો. કાલે જ હું કોઈની સાથે સોનલ ફોન ઉપર વાત કરતો હતો, તો મમ્મી હતા, એવું કહેતા હતા કે રમેશભાઈ, આપણે તો આપણા સંતાનો માટે આપણને થાય કે જેટલું કરીએ એટલું ઓછું. હા સર, દરેક મા બાપને એવું થતું હોય છે કે આપણે આપણા બાળકો માટે એવું શું કરીએ કે મારું બાળક આગળ આવે, એને કોઈ દુઃખ તકલીફ ના પડવી જોઈએ, એવું દરેક મા બાપ વિચારે છે. પછી એ સંતાન તમારી જોડે નથી, ફિઝિકલી નથી, એને કારણે જે વેદના થાય એ વેદના આ છે.
હવે સંખ્યા પણ વધી છે એવા માતા પિતાની કે જેમના સંતાનો ત્યાં વિદેશમાં છે. એને કારણે મને લાગે છે કે આ બીમારી, અને આપણે બીમારી શબ્દ કદાચ ત્યાં પણ વાપરી શકીએ, અને અવસ્થા કહી શકાય. અવસ્થા, હા, સાચી વાત છે. બીમારી ના કહી શકીએ આપણે. અને મારો બીજો પ્રશ્ન એ છે કે ગુજરાતના આવા કયા કયા શહેરોમાં છે આનું પ્રમાણ વધુ છે? અત્યારે જે અભ્યાસ થયો છે ને, જે મેં 35% વાત કરીને, એ ગુજરાતના મોટા શહેરોમાં છે. પણ ગુજરાતના નાના નગરોમાં, ટાઉન, જેને આપણે ટાઉન કહીએ છીએ, દાખલા તરીકે પાલનપુર, મહેસાણા, મોડાસા, આણંદ, નવસારી, જુનાગઢ, આવા બધા જે ટાઉન છે, નગર છે, એ નગરોમાં અને ઇવન ગામોમાં પણ હવે પ્રેમ અને સંવેદનાને સીમાડા હોતા નથી. એ જે ગામમાં બેઠા હોય માતા પિતા, એને પણ વેદના તો થવાની જ છે. આ જે અભ્યાસ થયો છે અહીંનો છે, પણ આખા બધી જ જગ્યાએ આ પરિસ્થિતિ એક સરખી છે. બીજો પ્રશ્ન મારો સર એ છે કે આ કયા વર્ગના લોકોને વધુ થઈ રહ્યો છે આ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ? હવે એ જે છે ને, એમાં ઉંમરની વાત કરીએ ને તો લગભગ 65 વર્ષથી ઉપરના જે વધારે છે, જેને તમે સિનિયર સિટીઝન્સ, એનામાં આ વધારે પરિસ્થિતિ જોવા મળે છે. એનું કારણ શું છે ખબર છે? જેમ જેમ ઉંમર થતી જાય ને એમ માણસને હૂંફની વધારે જરૂર પડે છે. તમારી પાસે બેંકમાં ફિક્સ ડિપોઝિટ પડી છે, તમારી પાસે શેર બજારમાં ઘણા મોટી રકમના શેર છે, મ્યુચ્યુઅલ ફંડમાં રકમ પડી છે, તમારું ઘર બહુ સારું છે, કાર છે, સગા સંબંધીઓ છે, કોઈ પણ પ્રકારની તકલીફ નથી. પણ આનાથી જીવન જીવાતું નથી. જીવન જીવવા માટે જોઈએ છીએ પ્રેમ અને હૂંફ. અને એ હૂંફ જેમ જેમ ઉંમર વધતી જાય એમ હૂંફની વધારે જરૂર પડે છે. 50, 55, 60 વર્ષે તો શું છે કે તમે કામ કરી રહ્યા છો, પણ પછી તમે નિવૃત્ત થઈ ગયા છો, અને પછી તમારા શરીરના અંગો ઘસાય છે. એને કારણે તમે પહેલાં સ્પીડમાં ચાલતા હતા. કાલે જ એક વડીલને મળ્યો તો 2 વર્ષ પહેલાં મળ્યો હતો અને કાલે મળ્યો તો એટલું બધું અંતર આવી ગયું. એમની ઉંમર 82 વર્ષની છે, તો બહુ ધીમે ધીમે ચાલતા હતા. તો મેં પૂછ્યું એમને, મેં કીધું તમે તો 2 વર્ષમાં, મને કે શું કરીએ, હવે ઉંમર થઈ ગઈ છે તો હું હવે ઝડપથી નથી ચાલી શકતો. સાંભળવાનું ઓછું થાય, દેખાવાનું ઓછું થાય, થાક લાગી જાય, યાદદાસ્ત ઓછી થઈ જાય, અને ઘડી ઘડી કોઈ પોતાની જોડે હોય એવી ફિલિંગ થાય. એવું કહેવાય છે કે બાળક અને વૃદ્ધ લગભગ એક સરખા હોય છે. વૃદ્ધત્વ એ બીજું બાળપણ છે એવું પણ કહેવાય છે. એટલે સોનલબેન, જે લોકોની ઉંમર જેમ જેમ વધતી જાય છે ને એમ એમ એકલતા વધતી જાય છે. मैं देविका नायर, मैं MBA स्टूडेंट हूँ. तो जो बच्चे जाते हैं बाहर पढ़ने के लिए, उधर रहते हैं कुछ साल, तो उतने सालों में जो माँ बाप है उनके और जो बच्चे हैं उनके बीच में वो एक डिस्टेंस कुछ आ जाता है इमोशंस में, या वो फील होता है. आपके एक्सपीरियंस के हिसाब से आपको ऐसा लगा है कि वो थोड़ा चेंज हुआ हो? દેવિકા, તમે ઘણો સારો સવાલ પૂછ્યો છે. 2 પરિસ્થિતિ થાય છે. એક તો આપણા સંતાનો જ્યારે વિદેશમાં ભણવા જાય છે ત્યારે એ દેશનું કલ્ચર જુદું હોય છે, એના વિચારો જુદા હોય છે, એની સ્વતંત્રતા સાવ જુદી હોય છે. હું ઓગસ્ટ સપ્ટેમ્બર 2025માં અમેરિકા ગયો હતો અને 1.5 મહિનો રહ્યો હતો. તો મેં જોયું છે કે ત્યાંનું આખું વાતાવરણ જ જુદું છે. તો 2 વસ્તુ એકસાથે બને છે કે એક તો તમારું સંતાન તમારાથી જુદું થાય છે, એ પહેલી પરિસ્થિતિ છે. બીજું, એ અમેરિકા જેવા દેશમાં જાય છે એને કારણે તમે જેને જોઈ ના શકો એવી અદૃશ્ય પણ એક અંતર તમારા સંતાનો સાથે ઊભું થઈ જાય છે. બધાના કેસમાં એવું નહીં બનતું હોય, ઘણીવાર ઊંધું પણ થાય છે. ઘણા એ પ્રેમ વધારે મજબૂત લાવે છે, કારણ કે એવું એક પ્રેમની સાયકોલોજી એવું કહે છે કે તમે જેટલા દૂર જાઓ ને એટલું તમને નજીક આવવાનું મન થાય. એટલે તમે જ્યારે તમારા ઘરમાં જ રહેતા હો ત્યારે તમને તમારા માતા પિતાની કદર ના હોય, પણ બહાર જાઓ ને સડનલી ખબર પડી કે ઓ મારા માતા પિતા અહીંયા નહીં હોય. અમે લોકો, હું ને મારી જીવનસાથી એટલાન્ટા ગયા મારા દીકરાને મળવા માટે. પછી મારી જીવનસાથીએ એના બધું સાફ કરતી હતી. 4-5 દિવસ સુધી એણે બધું વ્યવસ્થિત કર્યું બધું. આ તો એક ચિઠ્ઠી આલાપે લખેલી મળી મારા દીકરાએ. હવે એની ઉંમર તો 25-26 વર્ષની છે. તો એણે ઘણી બધી વસ્તુઓ લખી હતી. એમાં લખ્યું હતું કે હવે મને ઘર યાદ નહીં આવે. અને પછી બીજું વાક્ય એણે એવું લખ્યું હતું કે હવે મને મારી મમ્મી યાદ નહીં આવે. તો જ્યારે એ વાક્ય મેં નીતાએ વાંચ્યું ને ત્યારે અમે રડી પડ્યા. તો આવું થાય છે કે
સંતાનોને પણ પોતાના માતા પિતા તો બહુ જ યાદ આવે છે. એટલે એને લખ્યું કે હું આ 5 વસ્તુ મને થશે. એમાં બીજી વસ્તુ એવી લખી કે મને ઘર પણ યાદ નહીં આવે, હવે મને ઘર યાદ નહીં આવે. એટલે એને યાદ આવે છે એટલે એ લખે છે કે નહીં આ યાદ આવે. મને એવું લાગે છે કે આ માતા પિતા જે આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે ને સોનલબેન, મને એવું લાગે છે કે એ જે સંતાનો માટેનો પ્રેમ છે ને, આમ તો હમણાં જ મેં 1-2 NRI પેરેન્ટ્સ સાથે વાત કરી, આજે જ વાત કરી, તો એ લોકો કે હવે ટેકનોલોજીને કારણે થોડું રમેશભાઈ હળવું થઈ ગયું છે કે રોજ વિડીયો કોલ ઉપર વાત કરી લેવાય છે. એટલે એ થોડો ફરક પડ્યો છે. 25 વર્ષ પહેલાં એ સગવડ નહોતી, કે કદાચ 15 વર્ષ પહેલાં પણ એ સગવડ નહોતી, પણ હવે એ સગવડ છે. તો અમે દાખલા તરીકે રોજ વાત કરીએ છીએ, પણ તોય આમ અંદરથી ખાસ કરીને મમ્મીઓને બહુ વધારે થાય છે. હજી પપ્પાઓ તો બધું સહન કરી લે, પણ મમ્મીઓ વધુ લાગણીશીલ હોય છે સાહેબ. એટલે મમ્મીઓને કદાચ પોતાના સંતાનોની તીવ્રપણે યાદ આવતી હોય એવું બને. शुभांगी कोठारी. हाँ, जैसा कि आपने बताया सर कि माँओं को बहुत ज़्यादा लगाव होता है, बाप पिता को भी होता है पर माँ को बहुत ज़्यादा होता है. तो अगर जैसे परिवार में कोई भी इमरजेंसी आती है या कोई भी एक बड़ा लग्न होता है या कुछ भी बड़ा इवेंट होता है, तो सबसे पहला हमारा ख्याल जाता है कि काश हमारा बच्चा भी यहाँ पे होता, पर वो आ नहीं पाते कोई वजह से उस टाइम पे, और अगर वो यहाँ पे नहीं पहुँच पाते हैं तो माँ बाप को कैसा लगता है? જ્યારે જ્યારે શુભ પ્રસંગ હોય છે ને ત્યારે પહેલાં મિસ થાય પોતાના સંતાનો. દાખલા તરીકે જન્મદિવસ હોય, પછી લગ્ન તિથિ હોય, પછી કોઈ એવો સગા સંબંધીઓમાં લગ્ન પ્રસંગ હોય, તો એ વખતે અને વિદેશમાંથી હંમેશા આવવાનું શક્ય નથી બનતું, રજાઓ ના મળે, અથવા તો ત્યાં બાળકો ભણતા હોય તો વિદેશનું શિડ્યુલ અને આપણું શિડ્યુલ જુદું હોય, તો એ વખતે એમને રજાઓ ના પણ હોય. અને ઘણીવાર તો એવું બનતું હોય છે કે વિદેશમાં તો આપણા જે સંતાનો હોય છે એમાં પતિ પત્ની બંનેને નોકરી કરવી પડતી હોય, તો નોકરીમાંથી પણ રજાઓ ના મળે. એવી પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે થોડાક અહીંના માતા પિતા વધારે દુઃખી થાય છે, કારણ કે એ બરાબર પ્રસંગને માણી શકતા નથી. એટલે મેં ઘણા કિસ્સાઓમાં એવું જોયું છે કે સરસ મજાનો પ્રસંગ ચાલતો હોય અને ખૂણામાં કોઈ માતા પિતા રડતા હોય, પછી પૂછીએ તો કે ભાઈ અમારો બાળક યાદ આવે છે. મારી બહેનની વાત કરું, મારી સગી બહેનનો દીકરો એટલે અમારો ભાણિયો એ કેનેડા સ્થાયી થયો છે, અને મારી બહેન બહુ જ યાદ કરે, અને કોઈ પણ પ્રસંગ હોય ત્યારે તો એ તરત જ કે સમીર, એનું નામ સમીર છે, તો કે સમીર હોત તો કેટલું સારું. બધાને આવું થાય છે, આ તો એક ઉદાહરણ છે, પણ લગ્ન પ્રસંગ એ કદાચ વધારે તીવ્રપણે યાદ આવે છે. जैसे ये जो सिंड्रोम है एम्प्टी नेस्ट वाला, तो ये सिर्फ माँ बाप को ही नहीं, ये जो दादा दादी होते हैं, नाना नानी होते हैं, उनको भी ये फील हो जाता है. क्योंकि मैं खुद कुछ साल मतलब फैमिली के साथ बाहर थी, इंडिया में नहीं थी, तो मुझे याद है मेरे नाना नानी सब बोलते थे कि हमारा जो बचपन है, मेरी और मेरी छोटी बहन की जो बचपन है उन्होंने वो नहीं देखा है, तो उनको भी वो एक थोड़ा वो दुख होता है कि उन्होंने वो मिस कर दिया. બિલકુલ સહી બતાયા આપને. કારણ કે ઘણા કિસ્સાઓમાં તો એવું બને કે દાદા દાદીને વધારે પ્રેમ હોય છે પોતાના પૌત્રોથી. ગુજરાતીમાં એક કહેવત છે કે મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે. બચ્ચों के बच्चे होते हैं वो तो ज़्यादा करीब लगते हैं, ज़्यादा वो अच्छे लगते हैं. ઘણા દાદા દાદીઓએ અથવા તો માતા પિતાએ પોતાનો જીવ જવાનો હતો એને રોકી રાખ્યો હોય. હાજી સર. હા, એવું બન્યું છે કે ભાઈ અમેરિકાથી એ આવે અને એકવાર હું એમને જોઈ લઉં અને પછી જ હું ત્યાગ કરીશ. હું એક કિસ્સો તમને કહું. એક રાહુલ શુક્લ નામના બહુ જ મોટા ઉદ્યોગપતિ છે, અત્યારે ફ્લોરિડામાં એમની બહુ જ મોટી કંપની છે, મૂળ સુરેન્દ્રનગરના છે. એમના પિતાજીનું નામ ભાનુભાઈ શુક્લ, એ બહુ મોટા પત્રકાર હતા, બહુ મોટા તંત્રી હતા. પિતા અને પુત્રનો બંનેનો સંબંધ એટલો બધો મજબૂત કે કદાચ વિશ્વમાં કોઈનો નહીં હોય. જબરજસ્ત. અને એકબીજા વગર ચાલે નહીં. અમેરિકાથી આવે ને ત્યારે અને પછી બંને જણા ખૂબ વાતો કરે, ખૂબ વિચારો વહેંચે. અને એમની તો અમેરિકામાં મોટી ફેક્ટરી છે, લંડનમાં પણ એમણે ફેક્ટરી કરી છે. તો અહીંયા એમના પિતાજીએ ખાલી કહી દીધું કે ભાઈ તે અમદાવાદમાં કેમ ફેક્ટરી કરી નથી તારા વતનમાં? હવે બિઝનેસ ઇઝ બિઝનેસ, અહીંયા પોસિબલ ના પણ થાય. તો કે ભાઈ હું કેવી રીતે કરું? પછી આમ આંગળી બતાવીને કીધું કે જો મને પેલી અહીંયા તારી ફેક્ટરી મને અમદાવાદમાં કરી, સુરેન્દ્રનગરમાં પણ કરી. હવે તમે વિચાર કરો કે આ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ,
તો જ્યારે એ ખૂબ માદા પડી ગયા અને જવાની તૈયારીમાં હતા ભાનુભાઈ શુક્લ, અને પછી એમને સમાચાર અમેરિકા પહોંચાડવામાં આવ્યા. તો એ આમ લગભગ દોડતા દોડતા એમને થાય કે વિમાનની જગ્યાએ હજી વધારે કંઈક ફાસ્ટ હોત તો હું જો પહોંચી જાઉં. અને એ કે મારા પપ્પા માટે હું પેન લઈ જાઉં, પછી મારા પપ્પા માટે હું ટેપ રેકોર્ડર લઈ જાઉં. તો એ બધું ટેપ રેકોર્ડર ને એ બધું લઈને આવ્યા એ. બરાબર. અને એમનું અવસાન થયું. અને પછી તો એમનો જે પાર્થિવ દેહ પેલો કરવામાં આવ્યો ને, તો એમણે પેન અને ટેપ રેકોર્ડર ને એ બધું અંદર એટલા માટે મૂક્યું કે કદાચ એ સ્વર્ગમાં જશે ને એમને ઇન્ટરવ્યૂ કરવો હશે તો જરૂર નહીં પડે. બરાબર. હવે જે સોનલ બન્યું એ કદાચ તમે કલ્પના નહીં કરી શકો એવું બન્યું. એમના અંતિમ ક્રિયા પતાવી દીધી, અમેરિકા ગયા. પછી એમને એમના પિતા એટલા બધા યાદ આવે કે એ કામ કરતા જાય ને રડતા જાય. આંખમાંથી આંસુઓ એટલા બધા આવે કે ના પૂછો વાત. પછી એમના શરીરમાં એક એવું બન્યું, ગમે તેટલે દૂરની સુગંધ કરી શકતા હતા. એટલે દાખલા તરીકે 2 કિલોમીટર દૂરની સુગંધ હોય ને, એ એરપોર્ટ ઉપર એ અને એમના પત્ની મીનુબેન ગયા ને, તો બહુ જ દૂર કંઈક ફ્લેવર કોઈક છોકરીએ કંઈક પેલું કરેલું ને, તો કે આણે આ કરેલું છે. આવું વારંવાર બનવા માંડ્યું. એટલે ખબર પડી કે તમને તો રોગ થઈ ગયો છે, કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે તમને તો. અને પછી કેટલા બધા ડૉક્ટરો બદલ્યા એમણે, પણ રોગ પકડાય જ નહીં. અને છેવટે એવું કરવું પડ્યું કે એ પોતે બહુ જીનિયસ છે, બહુ જીનિયસ માણસ છે. તો એમણે પોતે આ એઆઈને એનો બધાનો ઉપયોગ કરી અને એમને જે લક્ષણો હતા બીમારીના એ અંદર નાખ્યા. પછી ખબર પડી કે એમના પિતાનું અવસાન થયું પછી એમને એટલો આઘાત લાગ્યો અને એટલું બધું રડ્યા કે એમના આંસુનો પુરવઠો ખલાસ થઈ ગયો. એને કારણે આ બીમારી થઈ ગઈ. તમે વિચાર કરો કે આંસુ જેટલા હોય એટલા ખલાસ થઈ જાય, એવું કદી બને? પણ રાહુલ શુક્લના કેસમાં બન્યું આવું સર. તમે વિચાર કરો કે આપણે તો ચર્ચા એવી કરી રહ્યા છીએ કે માતા પિતાને વેદના થાય છે, પણ આમાં તો એકદમ ઊંધી વાત પણ છે કે એ રાહુલભાઈને આટલી મોટી, એમણે એક પુસ્તક લખ્યું છે, પુસ્તકનું નામ છે વિયોગ. એમાં આખી વાત ડિટેલમાં લખી છે. એટલે આ મૂળ સંવેદનાનો વિષય છે, આખો પ્રેમનો વિષય છે આ. બરાબર, સાચી વાત કરી સર આપે. પેલું કહીએ છીએ ને કે મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય એમ, મા બાપને પોતાના છોકરાઓ કરતાં પણ પોતાના સંતાનો વધારે વાલા હોય છે સર. મારું નામ અપૂર્વ વાઘેલા છે. ઘણીવાર મિડલ ક્લાસ ફેમિલીમાં એવું થતું હોય છે કે દેખાદેખીમાં પોતાના છોકરાઓને ફોરેનમાં મોકલી દેતા હોય છે. બરાબર. પણ જ્યારે એમના છોકરાઓ ફોરેનમાં જાય ત્યારે તેમને કંઈ મતલબ બહુ અઘરું પડતું હોય છે અને અહીંયા એમણે આવવું હોય છે પણ તે આવી શકતા નથી કે લોકો શું વિચારશે. તો એની માટે તમે તેમના પેરેન્ટ્સને કે બાળકને શું સલાહ આપશો? અપૂર્વ, તમે જે મુદ્દો રજૂ કર્યો છે ને એ મધ્યમ વર્ગના જે લોકો છે, મોટાભાગે દેખાદેખીમાં પણ સંતાનોને ત્યાં વિદેશમાં મોકલવામાં આવતા હોય છે. ઘણા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે ભરાઈ પડે છે. પછી ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે ગેરકાયદેસર રીતે જાય અથવા તો સંપૂર્ણ લીગલી કાર્યવાહી ના કરી હોય, એવા કિસ્સાઓમાં એવું બનવા માંડે છે કે પછી એ લોકોને આવવું હોય તો એ લોકો આવી શકતા જ નથી. મેં ઘણા કિસ્સાઓ એવા જોયા છે કે 12 વર્ષ સુધી, 15 વર્ષ સુધી સંતાનોને કમ્પલસરી ત્યાં રહેવું જ પડે, આવી જ ના શકે. હવે એવી સ્થિતિમાં તો સોનલ, જે માતા પિતા હશે એની પરિસ્થિતિ શું થતી હશે? ખૂબ જ 12 વર્ષ, 13 વર્ષ. અમારા ત્યાં માસી રહે છે, દમયંતી માસી, લેખિકા પણ છે. એમનો દીકરો વિશાલ પહેલીવાર અમેરિકા ગયો, પછી મને લાગે છે એક્ઝેક્ટ વર્ષ તો મને યાદ નથી, પણ 10-12 વર્ષે આવી શકેલો. તો એ માસી હંમેશા કહે કે રમેશભાઈ, એ જે 12 વર્ષ હતા ને એ મારા વનવાસના વર્ષ હતા. હું જાણે કે વનવાસ ભોગવતી હતી. સતત એની યાદ આવ્યા જ કરે. એક પણ તહેવાર એ વખતે ઉજવવાનું મન જ ના થાય. દિવાળી આવે તો દિવાળી જેવી લાગે જ નહીં, કારણ કે સંતાન અમેરિકામાં હોય. એટલે જે લોકો દેખાદેખીમાં મૂકે છે એ લોકો વધારે હેરાન થાય છે, એવું પણ બને છે. દાખલા તરીકે તમારી પાસે જો કાયદેસર કાર્યવાહી થઈને મોકલેલા હોય તો તમે જઈ શકો, વિઝા મળે તો. કેટલાક દેશોમાં માતા પિતાને વિઝા નથી મળતા, એના કારણે પણ પ્રશ્નો થયા છે. દાખલા તરીકે અમેરિકામાં હું એવા ઘણા માતા પિતાને ઓળખું છું કે એમના સંતાનો લીગલી વ્યવસ્થિત રીતે ભણી રહ્યા હોય, પણ કોઈને કોઈ કારણથી એમને વિઝા ના આપવામાં આવે તો એ લોકોને મળવાનું તકલીફ પડે. અમે જ્યારે અમેરિકાના વિઝાની અરજી કરી ત્યારે અમારો જે ઇન્ટરવ્યૂ થયો હતો ત્યારે અમને પૂછ્યું કે તમારે કેટલા કિડ્સ છે? એટલે અમે કહ્યું કે એક જ
જે અમેરિકા દીકરો ભણવા ગયો છે તે, અને પછી બીજી બધી વસ્તુઓ બરાબર હતી, એટલે કદાચ એ જે બેન બેઠા હતા વિઝા આપનારા, એમને એવો વિચાર કર્યો હશે કે આ માતા પિતાથી એક એમના સંતાનને શા માટે દૂર રાખવા જોઈએ. તો અમે કહ્યું કે અમારા દીકરા જોડે રહેવા જવું છે, ફરવા જવું છે અને મળવા જવું છે. એટલે ઘણીવાર એવું પણ બનતું હોય છે. કેટલાક કિસ્સાઓમાં જો તમારા દસ્તાવેજો બરાબર ના હોય, ત્યાંની યુનિવર્સિટી બરાબર ના હોય, તમે એજન્ટોએ તમને ખોટી માહિતી આપીને મોકલ્યા હોય, તમે છેતરાયા હો, અને પછી એકવાર એવું થાય છે કે ત્યાં ગયા પછી બહુ પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે. કારણ કે પછી તમે નથી અહીંયા પાછા આવી શકતા કે નથી ત્યાં રહી શકતા. એ વખતે મને એવું લાગે છે કે જે માતા પિતા છે ને, અને મેં ઘણા એવા માતા પિતા જોયા છે કે એમણે સંતાનોની પ્રતીક્ષા કરતાં કરતાં પોતાના જીવનને પૂરું કર્યું હોય. વાર્તા આવતી હતી ને, આપણી પોસ્ટ ઓફિસ વાર્તા આવતી હતી ધૂમકેતુની, એમાં પત્રની રાહ જુએ છે. ઘણીવાર એવું પણ બને છે કે પોતાના સંતાનની રાહ જોવે, આવતા વર્ષે આવશે, પણ ના જ આવે, અને એમનો પોતાનો જવાનો સમય થઈ જાય ત્યારે ઘણીવાર ઘણી વેદના થતી હોય છે. आपको आपके बच्चे को अब्रॉड भेजने से पहले क्या चिंताएं थी, या आपको ऐसा लगा नहीं कि यहीं रोक लेना चाहिए आपको? તમે ખૂબ સારો સવાલ પૂછ્યો. ચિંતા તો બિલકુલ નહોતી, કારણ કે હું અમેરિકાના એક છાપામાં 14 વર્ષ તંત્રી તરીકે મેં કામ કર્યું હતું, એટલે મારા માટે અમેરિકા નવું નહોતું. બીજી વાત એ છે કે હું પોઝિટિવ માણસ છું, પોઝિટિવ સ્ટોરીઓ લખું છું, એટલે મને બધું પોઝિટિવ જ લાગે, એટલે મને ચિંતા તો હતી જ નહીં. પરંતુ મને એવું ચોક્કસ લાગતું હતું કે મોકલાય કે ન મોકલાય, અને એમાં ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ના જ મોકલાય, એક જ દીકરો છે તમારે. ઘણા લોકો એવું કહેતા હતા કે મોકલવો જ જોઈએ. આજની તારીખમાં વાત કરું તમને તો હવે એનું ભણવાનું પૂરું થયું છે, એટલે હવે એને ત્યાં રહેવું કે ન રહેવું એ તો એ નક્કી કરશે. પણ ઘણા લોકો એવું કહે છે કે તમારા દીકરાને અમેરિકામાં ના જ રાખવો જોઈએ, તમારી જોડે જ રાખવો જોઈએ. તો ઘણા લોકો એવું કહે છે કે ભૂલે ચૂકે અહીંયા ના લાવતા, અહીંયા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બરાબર નથી, અહીંયા સિસ્ટમ બરાબર નથી, અહીંયા કરપ્શન બહુ છે, અહીંયા કોમવાદ છે, અહીંયા રાજકારણીઓ ભ્રષ્ટાચારી થઈ ગયા છે, અહીંયા સીધી લીટીમાં તમે કામ કરો તો તમને સફળતા મળતી જ નથી, અહીંયા 50 વર્ષ કરશો એ ત્યાં માત્ર 5 વર્ષમાં કમાઈ લેશે. એટલે બધા જુદા જુદા લોકો જુદું જુદું કહેતા હોય છે, પણ એ જ વ્યક્તિગત વિષય છે. એક તો તમારું જે બાળક છે એ શું વિચારે છે એના ઉપર પણ છે. મારા એક વડીલ હંમેશા એવી સલાહ આપતા હતા, એ કહું તમને. મને કે રમેશ, તમે કોઈ દિવસ માળો જોયો છે પક્ષીઓનો? તો મેં જો આ જોયો છે ને. તો કે એ માળામાં પહેલાં પક્ષીઓ ઈંડા મૂકે, અને પછી એમાંથી બચ્ચા આવે, પછી એ બચ્ચાને બહારથી બધું લાવીને ખવડાવે અને મોટા કરે, અને પછી બચ્ચા ઉડી જાય. પછી એ બચ્ચા અને માતા પિતા પક્ષીઓને કોઈ સંબંધ હોતો નથી, એવું એ મને કહેતા. તો કે માણસ જીવનમાં પણ એવું જ રાખવું જોઈએ. બાળકો મોટા થયા, દાખલા તરીકે અમેરિકામાં તો 16-17 વર્ષ પછી કોઈ ત્યાંના લોકલમાં કોઈ એમના માતા પિતાની જોડે રહેતું જ નથી, બિલકુલ રહેતું નથી, રહેવાનું જ નહીં, સાથે ના રહેવાય. સાથે રહેતો એમને મેડિકલ ટ્રીટમેન્ટ લેવી પડે, એવી પરિસ્થિતિ હોય છે. પણ હું તો એવું માનું છું સોનલબેન કે જે પરિસ્થિતિ આપણા જીવનમાં આવી હોય ને, એ પરિસ્થિતિને પ્રેમથી સ્વીકારી લેવી જોઈએ. હવે તમે તમારા સંતાનોને મોકલ્યા છે, એ સંતાનો ત્યાં સ્થાયી થઈ ગયા છે અને એમના પરિવાર સાથે આગળ વધી રહ્યા છે, તો પછી હું તો એવું પણ માનું છું કે તમારે અંદર જવું જોઈએ. કારણ કે આપણા શાસ્ત્રો તો એવું કહે છે કે જે સંબંધો હોય છે એ બધા શરીરના હોય છે, આત્માના સંબંધો તો હોતા નથી. તો અહીંયા તમે પતિ પત્ની હોવ, માતા પિતા, તો એકબીજાને ખૂબ પ્રેમ આપો, એકબીજાને ખૂબ સાચવો. અને જે લોકો અભાવગ્રસ્ત છે, સેવા વસ્તીના બાળકો છે, ગરીબો છે, એમાં તમે તમારા સંતાનના દર્શન કરો અને થાય એટલી મદદ કરવાનો પ્રયત્ન કરો. આ રસ્તાઓ છે, હું તો ઉકેલ બતાવી રહ્યો છું. બરાબર સર. આજે આપણે વાત કરી રહ્યા છે એન્ટી નેક્સ્ટ સિન્ડ્રોમ વિશે. તો એના લક્ષણો કયા કયા હોઈ શકે અને કયા વ્યક્તિની અંદર વધારે દેખાય છે? જેમાં શરીર અકળ છે ને, એમ જીવન પણ અકળ છે, અને મન પણ બહુ જ ચંચળ છે, પકડી શકાતું નથી. ઘણીવાર એવું હોય કે કોઈ માણસ ગુસ્સે થયું હોય, હવે આ 2 દીકરીઓ છે, તો આના ઉપર એ કોઈ કારણથી ગુસ્સે થઈ, તો ખરેખર જે કારણથી ગુસ્સે થઈ છે એ કારણની પાછળ
બીજું કોઈ કારણ હોઈ શકે છે, એ પોતે મૂડમાં નહીં હોય, ઘરનું પોતાનું કોઈ કારણ હશે, કંઈકનું કંઈક. હવે અત્યારે ગુસ્સા થવાનું કારણ આપણને જે દેખાય છે એ સાચું કારણ ન પણ હોય. એટલે ઘણીવાર એવું બને છે સોનલબેન, ખાસ કરીને માતા પિતાઓમાં જે આ સિન્ડ્રોમ છે એમાં કે એ અંદર ને અંદર એ જે એમનો ઝુરાપો છે ને, જેમ વતન ઝુરાપો હોય છે ને એમ સંતાનોનો ઝુરાપો પણ હોય છે. બરાબર. તમે પેલી પંકજ ઉધાસની એક ગઝલ સાંભળી હશે, નામનું એક હિન્દી પિક્ચર આવ્યું હતું, સંજય દત્ત ને એમાં હતા બધા, એમાં એક આવતું હતું ચિઠ્ઠી આઈ હે ચિઠ્ઠી આઈ હે. એ આખી ગઝલ તમે કરો ને તો એ ગઝલમાં બહુ સરસ રીતે સમજાયું છે કે બેટા બહુ થયું, આપણા ઘરે બધું છે, હવે તું છોડી દે બધું, તું આવી જા અહીંયા. એણે તો હજારો લોકોને રડાવ્યા હતા, એવી એ ગઝલ હતી. પણ ઘણીવાર એવું બને કે તમારી યાદદાસ્ત ઓછી થઈ જાય, તમને એકલતાની લાગણી અનુભવાય, તમને ડિપ્રેશન આવી જાય, તમને અકળામણ થાય, તમને અજંપો થાય, તમે વારંવાર માંદા પડી જાઓ. આ બધાનું કારણ ફિઝિકલી ના હોય પણ પેલો ઝુરાપો હોય. અને તમે જોજો કે ઘણીવાર સંતાનો આવી જાય છે ને અહીંયા, મેં જોયું છે એકદમ નબળી હોય ને માંડ ચાલતા હોય ને, અને અમેરિકાથી કે ઓસ્ટ્રેલિયાથી કે એમનું સંતાન આવી જાય, દીકરી આવી જાય કે દીકરો આવી જાય. હમણાં જ મેં એક નવસારીનો વિડીયો જોયો તો એમાં દીકરી આવી ગઈ ત્યાંથી એબ્રોડથી, માંડ આવી હતી, એને કંઈક પ્રશ્નો થયા હતા પણ પછી આવી ગઈ. તો એ મા અને દીકરી જે એકબીજાને વળગીને બાજી પડ્યા અને જે 4-5 મિનિટ સુધી એ બંનેનો પ્રેમ હતો ને, એ પ્રેમ કદાચ તમે શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકો. હું અમેરિકાથી પાછો આવતો હતો 1.5 મહિનો રહ્યા પછી, તો એટલાન્ટાના એરપોર્ટ ઉપર મારો દીકરો મને જે રીતે ભેટી પડ્યો એ મને એટલું બધું સારું લાગેલું અને દુઃખ પણ થયેલું, પણ છૂટા પડવાનું હતું. તો આ જે છૂટા પડવાનું છે ને, જેમ આપણા ત્યાં કન્યા વિદાયનું જે દુઃખ હોય છે ને, એવી રીતે મને લાગે છે કે સંતાનો જ્યારે એરપોર્ટ ઉપર વિદેશ જતા હોય છે ને, ત્યારે જે માતા પિતા એમને મૂકવા ગયા હોય છે ને, ત્યારે એ માતા પિતાની આંખો તમે વાંચો ને બસ, તો તમે રડી પડો. જો તમારું હૃદય સંવેદનશીલ હોય તો એ માતા પિતાની આંખો વાંચો તો તમે 100% રડી પડવાના છો. સર, મારો એક છેલ્લો એક પ્રશ્ન એ છે કે આ એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ વિશેનું આપણે એને રોકથામ માટે શું કરી શકીએ કે લોકોની અંદર ઓછો ફેલાય, એનાથી વ્યક્તિઓ. મને લાગે છે આજે આપણે જે ચર્ચા કરીને સોનલબેન, એમાં સૌથી મહત્વનો સવાલ આ છે કે આનો ઉકેલ શું છે. આનો ઉકેલ પહેલી વાત તો એ કે છે જ. આનો મુખ્ય ઉકેલ શું છે કે પહેલાં તો તમે તમારા જે સંતાનો ત્યાં છે ને એની સાથે સતત સંપર્કમાં રહો. ટેકનોલોજી છે, વિડીયો કોલ છે, પણ એ છે ને તમે સંવેદનાના સ્તરે સંપર્કમાં રહો. લાગણી વેળા એની ઉપર લાગણી હોય છે ને લાગણીની ઉપર સંવેદના હોય છે. સાચું જીવન છે ને એ લાગણી વેળામાં પણ નથી, લાગણીમાં પણ નથી, સંવેદનામાં છે. એટલે સંવેદનાનું સ્તર તમે જાળવીને તમારા સંતાનો સાથે સંપર્ક રાખો, પહેલી વાત. બીજી વાત એ કે હવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પ્રેમથી સ્વીકારી લો. ત્રીજી વસ્તુ એ છે કે તમે પ્રેક્ટિકલ બની અને આજુબાજુમાં એવું વાતાવરણ ઊભું કરો કે તમને તકલીફ ના પડે. દાખલા તરીકે તમારે મેડિકલની જરૂર પડી, દાખલા તરીકે તમારે કોઈ સગવડની જરૂર પડી, તો તમે બહુ જ સારામાં સારી રીતે એ બધું ગોઠવી દો. અનેક લોકોએ એવું ગોઠવ્યું પણ છે. જો જીવન છે ને એ માત્ર પ્રેમના પ્રદેશમાં જીવી શકાતું નથી. પ્રેમનો પ્રદેશ મહત્ત્વનો છે, પણ જોડે જોડે વાસ્તવિકતા પણ ધ્યાનમાં લેવી પડે છે. તો ભગવાન બુદ્ધે કહ્યું એમ મધ્યમ માર્ગી બનવાનું છે. સંતાનો અહીંયા નથી તો નથી, તો એને વારંવાર યાદ કરીને દુઃખી થવાની કોઈ જરૂર નથી. બીજી વાત એ છે કે આખા વિશ્વને પરિવાર માનો. તમારા જે સંતાનો છે એ જ તમારા સંતાનો છે એવું માનશો તો તમે દુઃખી જ થવાના છો, અને દુઃખી થશો પછી જ્યારે મૃત્યુ પામશો ને ત્યારે એ દુઃખને લઈને જશો તો બીજા જન્મમાં પણ દુઃખી થશો. એના બદલે એવું કરો કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આપણો આત્મા તો નિરંતર ચાલ્યા જ કરે છે. આપણે જુદા જુદા દેહ બદલ્યા જ કરીએ છીએ. તો અંદરની આધ્યાત્મિક યાત્રા કરો, અને જે તમારી પાસે પરિસ્થિતિ છે, તમારી પાસે થોડા ઘણા પૈસા છે, તમારી પાસે કોઈ સ્કિલ છે, તો મહેરબાની કરીને તમે સમાજ માટે કંઈ કરવાનું ચાલુ કરી દો. મેં અનેક એવા લોકોને જોયા છે. અમારા ત્યાં એક ડોલીબેન પટેલ છે, અમેરિકાથી અહીંયા આવ્યા છે. અમદાવાદના પાદરમાં લીલાપુર ગામમાં 7 વર્ષથી સ્કૂલ ચલાવી રહ્યા છે. એમની દીકરી અમેરિકા ભણે છે, પણ એમની દીકરી એમને યાદ આવતી જ નથી. કેમ યાદ આવતી નથી? રોજ 10 વાગે ટિફિન લઈ બીજા કોઈ ગામમાં જઈને ઠાકોર જ્ઞાતિની દીકરીઓને ભણાવે છે. એમનો સંકલ્પ છે. તો તમે તમારા સંતાનોને ભૂલવા હશે તો બીજા જે
સંતાનો છે ને બીજા સમાજના, એ સંતાનોને તમારા સંતાનો માનવાનું ચાલુ કરી દો. બરાબર. આ બહુ સારો રસ્તો છે. અને કોઈ કલામાં ધ્યાન આપો. હું તો હંમેશા મને કોઈ મળવા આવે, અઠવાડિયામાં 2-4 લોકો મને મળવા આવે છે અને પોતાના જીવનના પ્રશ્નો લઈને આવે છે, ત્યારે હું એક જ વસ્તુ કહું છું, જીવન બહુ જ રળિયામણું છે. પ્રકૃતિની સાથે રહો, બાળકોને ખૂબ રમાડો, બાળકોને ખૂબ પ્રેમ કરો, બાળકોને રમાડો. 1 કલાક 2 કલાક 5 કલાક બાળકોને રમાડો અને કોઈ એક કલા સાથે સંબંધ જોડો. અચૂક સેવા કરો. પણ તમે સોનલબેન મને પૂછી શકો કે એમને પોતાની સેવા લેવાની હોય એ કેવી રીતે સેવા કરે? 80 વર્ષની ઉંમરે પોતાની સેવા લેવાની હોય તો કેવી રીતે સેવા કરી શકે? તો સેવા તમે બીજી કોઈક રીતે પણ કરી શકો. જરૂર નથી તમારી પાસે થોડા વધારાના પૈસા હોય તો કોઈ પણ પ્રકારનો મોહ રાખ્યા વગર એ પૈસા ગરીબોને આપો. એનાથી તમને સારું લાગશે. સેવા કરવા જેવો બીજો કોઈ મોટો આનંદ નથી. સર, આપે જેમ વાત કરી કે વ્યક્તિએ કે અત્યારના જે વડીલો છે એમણે કોઈ પણ કામમાં વ્યસ્ત રહેવું જોઈએ. જેમ કે અત્યારે મ્યુઝિકનું તમે સંગીત સાંભળો એ પણ એક સારી થેરેપી છે. અને તમે કોઈ પણ કામમાં જોડાયેલા રહો તો તમે એક ડિપ્રેશનમાંથી, એક માનસિક તાણમાંથી તમે બહાર આવી શકો છો. તો પોતાને એટલે ટૂંકમાં પોતાની જાતને વ્યસ્ત રાખવું તો તમને કોઈ પણ પ્રકારનું આમ માનસિક તાણમાંથી તમે બહાર આવી શકો છો. એકદમ સાચી વાત છે. તો વ્યસ્ત રહો એટલે મસ્ત રહો. હા. તો મિત્રો, આ હતી ચર્ચા દરિયાપાર વસતા સંતાનોના માતા પિતા જે વતનમાં છે એ લોકો જે માનસિક અવસ્થાનો ભોગ બને છે એના અંગે અમે ચર્ચા કરી. આપને આ ચર્ચા કેવી લાગી અમને ચોક્કસ જણાવશો. અને આ વિષય ઉપર તમારા પણ કોઈ સૂચનો હોય, તમારા પણ વિચારો હોય તો નવી સવારને ચોક્કસ મોકલજો. તમે અમારી સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હંમેશા પ્રેમ વહેંચતા રહો, પ્રસન્ન રહો અને જીવનને સરસ રીતે જીવો.